વિડિયો થઈ રહી હા રામજી ઘેર આવ્યો છું વિડિયો મળે સારી વાત છે લે રામજી લે આ બેઠો એ રામજી આઈ જા હવાર ગ્રોન કરવા લે આવા બેઠા તું પોકો થઈ બે લાય અહીંયા જ બે હારે અહીંયા જ બેહવાનું તારે એટલે ખાટલો મારો નહીં અરે તારો પણ આમ આ તો ખાડામાં તું તો બે હારે ચમ આવ્યો લાય બીરી બીરી પડી હોય આ તો ને હારે તો મુકો બીરી પીતો એટલે તું તો રાતે બીડીઓ મારતો લેવા આવ્યો તો અને આ પેલો ગલ્લો બંધ છે મારે તારા બાજુ ગલ્લો છે તોય તું બીડીઓ લાવતો અરે બંધ નહીં છે, તે તોય મૂકો બંધ નહીં ચાલુ છે બંધ છે લ્યા તે મુકો રામજી જોડે લાય ને બીડીઓ અને તાર તો બીડી છે જ નહીં નહીં બીરી મારતો રે મારતો એક પરી આપણે અડધી અડધી પીએ હાલ લાય થોડી વધારે હું પીએ પણ આ એ દિયોલું લે હરગાજ ખરો અને આ બીડી નહીં લે તો હાલે. આ દેખાતી નહીં બીડી તું તો લે આવો લુખો માણસ છું યાર તારી બીડીઓ બચાવો ને મારી બીડીઓ મારું બચાવો. જીરો લાગે પેલું પેરેન્ટ એટલે તારી બીડી તો પી. લાય મારી બી પાછી આલે મારી. જોડે રાખું એમ નહીં કોમ કરું પણ મારે એક પીવા નહીં જોવા લખાય એક વાત કહું હા આપણે દેર એવી રીતે જન્મ્યા છે ને લે કે આપણો તો હે ને લે પકડ જો પેલો મંગો ખરો ને એટલે આ ખાલી 10 રૂપિયા મારા હાલવાના હતા એને ચીલા 10 રૂપિયા 4 દાડા ટોપો કર્યો 10 રૂપિયા લે દખીને માર ઘેર આપણે તો કોઈ આપણે કોઈ વેલ્યુ જ નહીં ગમો કોઈ આપણે તો 5 રૂપિયા ઉછીના નહીં હાલતું એટલે મોરી પેલા મથુરિયાને બીડી માગી ને તે મારો દિયોરે ને ઘર વાકીને ભાઈ હંતાઈ ગયો પણ બીડી ના હાલી એટલે હેરો ના પીયો એટલે આપણે પાય નહીં બીડી અરે જૂની બીડી લાગે હો પણ હારી બીડી હે હું તો એમ કહું છું કે તાર જોડે પૈસા ખરા પૈસા તોય હોય માર જોડે ને કશું નહીં તાર જોડે પૈસા જ નહીં લે હે ને આપણો 1000 રૂપિયાની જરૂર છે તે કોકના જોડી માગીએ તે આપણો કોણ હાલશે કે હા કોણ હાલશે બીડીઓ તો મારી હારી છે ને અમદાવાદની જબરી બીડીઓ અમદાવાદની અને આ પેલા સૈલાની ની બીડીઓ જબડી આવે હું હારીએ અમને લાગે પેરાડમાં 3-4 રહી જઈએ હે બીડી પી લે પેલા પછી વાતો કરીએ મારે યાર ચલમ કોક લઈ ગયું હા ચલમ લઈ ગયું કોક શંગાની આ ચહી તારા ઠેકોના નહીં આ પેલો માધ્યો આવ્યો તો બપોરે શું? માધ્યો આવ્યો તો શું કે તું એ રે બીડી લઈ ગયો હે બીડી ચલમ લઈ ગયો હા ચલમ હા હા ભાઈ સાહેબ, આટલું મોઢે ઓલવી પીવા નાખ, થાય. મોઢે પીવા થાય આટલી બહુ અને હું કહું પેરાડમાં ના મેળતો ને બરશે પાહુ એટલે મારે પેરન લેવા જવું હો તે લે હે ને પૈસા કોકના જોડી માગે હાચું કલા તાર જોડી નહીં નહીં લે માની મારા શોગન? જોડે. ના માની સોગન માની શોક માની તે લે સોગન. ને આપણે પૈસા અને આ મેં તો ચાય નહીં પીતો લખા હવાનો હા ચાય નહીં પીતો પેલો મંગો શીતર મહિને ડોશીનો ચાલો ટાઈમ થયો અને આપણે જઈએ અને એ હેડ ને તાનો હવે કુડે પીધો છે ડોશી ચાલે ના ને એટલે આપણે ચા પીને હેડવાનું બેઠું બેઠું બોલીને પોપટ જેવું બોલવાનું બરોબર હા અને પૈસાની થોડી જરૂર છે 1000 રૂપિયા કોઈ કાલે ને તો મારે કાલ પેરન લાવવું છે. ઓય મિલ દે દે નહીં ઓહો બીજી ને કાલ થાય પેલી દે ભાવ જોઈ જાય મંગો હા, હું તો ધંધા ઈમેલ બીજો દો હોય. મય મેલ દો લે હેડ મી મઈ મે દે 1000 રૂપિયા આલે ને ખાલી જા પેલું ઘર તો વાગતો હોય તું અને તારું ઘર ચાલે માં આપો વાગતો હોય ને તું શું છે તારાજી બીજું મજામાં મજા ખેતરમાં કેવું કામકાજ ચાલે અરે ખેતરમાં હવે કપામાં રૂવેણીએ છે ને હા હવ અને ઘઉં 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 પાણી મૂકીએ છે ને આ નેગલી ખટ થઈ ગયા છે હા તો બીજી બીજી પીશો ના બીડી તો નહીં આપે પીતો હા, નહીં પીતા? તમે હો તમે પીવો ને હા મારે બીજી તલબ તો બીજી પીધા કઈ ચાલતી ચાલતી અને એક તો ખેતીનો કામ કરતા એટલે બીજી પી પડે બીડી તો ટાઈમ પાસ કરવો પડે હમ ઓહો અને પેલા બે ભાઈ આવે છે ને હા એમની જોવા રાખજો ચિયા એની બે એવા છે ને હા પેલા બે ગમત ચીટરો ચીટરો બીડી જ પીવા તૈયાર થઈ જાય છે હા મફતની બિયર હા હા અરે આવા એ આજે પેલા આવા એ જ લાગે છે હા એ હા? ઓલ નાખો આવા તે આવો ભાઈ આવો એટલે બીવી હોય ચાલો હા બીવી કેમ બીવી હલે બીવી તે બીજી નહીં રાખતા તમે હાલ તું વારો આવતો તો ને મોનતો નહીં આવે બીજી લાતી છે હમણાં સુગંધ આ જો આને જો બીજી ના આલું તમને હું એ મફતની આવી તમે હાથી ના આલું બીજી મોણસ છો. મફતની હા અરે તે આ બે ચાટણીયા છે અને તમે ક્યાં ના બેઠા અરે ભાઈ હું હાલ તો અડધો કલાક થયો પણ એ તો હું તો ચાપી આપી અહીંયાની ખોંદી. એ અહીંયાની એક વાત કહું. એ તો અમારી વાત કહું તમારે એકલા મહેમાન છો અમારે નહીં બટાટ બાકી ખરો બીડી કહું ખૂબ બસ માગતા જ ફરવાનું બધા જોવા જતો અમની ડોસી ચા લઈને આવી હતી કજુ નહીં આવી અરે આવવાનો તો છે પણ
અમને ના પાડી મને એવું લાગે છે મને એટલે ચા જેવું આવ્યો નહીં. આવી નહીં હેલો. હજુ એ તો હમણાં ઘેરથી કોઈ ખેતરમાં નતો આવ્યો, ભાત બાત લઈને આવ્યો તો બે હને પણ તું કઈ બાજુ બે બેહું છું એટલે બે. ડોસી ચા લઈને આવ્યો તો બાકી છું. એ પછી ચા એ તું આ બીજો બીડીઓ પીવાની ચાય પીવાની માં તું ફત્તી હોતવા વાળા બે જણા આવું એટલે અમારે તો એમના ઘેરથી ફઈ થાય હા તાન ફઈ થાય. હું બીડી લઈ લે બીડી આય લાય ને મંગા બીડી યાર. હા બીડી લાય ને ફૂંક મારે હાલ દઉં પાછી. ધનાભાઈ આ છે ને ગોમમાં ચોકથી હેરે છે ને હા. તે ચોક તો પીન તો આયા છે બા આયા છે. મફત પીતા પીતા આયા તારે હું કહું 1000 રૂપિયા આલ લો. છે હું 1000 રૂપિયા 1000 રૂપિયા એટલે ઓ મારો વિવાહ હોય ને તે પહેરણ લાવવું. અરે પેલા 10 રૂપિયા દાડા તમે ચિયા જવા હા આપણે મળ્યા તા ને તમે તા ઈરા? હા તો એટલે 10 રૂપિયાની વેલ્યુ નહીં અમારી ગામમાં. હા જો યાદ કરાવી મને હું તો આમાં તમે યાર હું હમણાં અરે પણ- આ એ મહેમાનો બગડી જા 10 રૂપિયાની હું વેલ્યુ અરે અમારી પણ 10 રૂપિયા જેટલી વેલ્યુ પણ નહીં. અમે તો જોજીએ ને તો બે જોડે જ હોય છે જોડે જ હોય, બરાબર? ભાઈ, એટલે બંને ચોટલા કીધું કે એમને જ યાદ કરા તું તો ભૂલી જતો 10 ભૂલી રૂપિયા ગયા લ્યો તારા ગહના લે 50 શીખો ને તાર બીડી હાલ નતું અને ના 1000 રૂપિયા હાલ. 1000 રૂપિયા હાલ ને મંગા તારે હાલવા શક નહીં હાલવા. જો તને આલુ જેમને આલુ ખરો તને હા. આમ હું ઘટા ને તો અનાવર ના આયા તો ના, હું એવું ના, કરી ના, દે. ના હાલું. 1000 રૂપિયાની ના, હેરાન. ના. તો પછી લેહન લે લાખા નહીં બેહું. હા જો અરે ભાઈ ભાઈ, આનો સંગ ના કરશો. તો રે ફરી વાર આવતો નહીં હા અને તો ચા ટાઈમે આ સારા બે જણા રકા બે ચાટવા ચા પીવા બૂટ લઈ લે ના જવું ના નહીં વેચી માં અને ના બૂટ તો 12 રૂપિયા ના. બંકાનું નહીં હાલવા. હા? ના મારે નહીં હાલવા હો? ના હાર તું જા હેડો. તો રહે. હાર મંગા બેહો હેડો. કલાઈ ચા પીને આયા તમે પેલી બીડી હાલ દે ને મંગા યાર. હાલ દે. જા જા હેડ હવે મારે વરગાવાની હેડ અલ્યા. હેડ તું જ લુખ્ખું છે ને હું અમોન હાલ. હેડ. સારું લે ભાઈ હા જા જા હેડ જા અને આ હારું આવ્યું છે. તું જા નથી એક તો બીજી આ લે આ લે લે. જો આ જોઈએ ચીટરો જોઈએ જોયા, જો જોયા. જસ કે બીજી ઝુંડવી લઈને આવી ગયો ઝુંડવી હવે બીજી હરગાઈ પડશે મારે હવે બોલો હા હા. ચાલ જો હા. હા બીજી હરગાવું બીજી હરગાવું. અને એમને આવતા તો મારે અધૂરી મેળવી પડી ખબર હા, હા. અને મને બીજી પીધા કે ચાલતી રહી હા બરાબર બીજી બીજી પીવું અને અને ભાત આવ્યું હા? ભાત ના ઘેર જઈને ખાય એમ એના ભાત ચો લઈને આવવાનું છે તારે તો હું એ ઘેર જઈને જ ખાઉં છું નહીં લેહડો ને જી હા હા ઘેર ઘેર બીજી બીજી પીવું હા. અને નથી હેડો તમે અને તમારા બૂટ એટલે જોયું દેનાભાઈ આ મારા આ ચીટરો જોયું જોયું ને અને આ આપણને લોકો બૂટે મેલતા નહીં લો અરે આવું હમું જોઈ મફતી હા? મફતી બધું આ રસ્તામાં કોક પડ્યું હોય આ તો વાહણે મેલા રે આ વાહણે અને મેલા રે પૈસા પૈસા આલાય ખરા હા? પૈસા આલાય આ હમણાં હલાતા પૈસા ના દે હલાય. રૂપિયા હલાય અને બાકી કે ભાઈ બને આવા ચોમ મળ્યા અમારે એમને જવું પડશે ને બૂટ લેવા પડશે એમની જોડે બૂટ લેવા હા તમે જાઓ હું એમની જોડે બૂટ લઈ લઉં હા હા એ મારે તો ફાટી ગયું ને બધું રમત પમટ થઈ ગયું હજો ને આખું ખેતર ફરી વળી ગયું હરખું ઠેકોણું જ નહીં પાણીનું આ જો નેક ના બેક માર તો તૂટી જાય આ રોજ જો લે. આ ચીલ ચેટલો બધો થયો. કોઈ દારી એમ કીધું લે લે રોમજી ઘેર તાર બૈરીઓ લે લઈ જા. હા? એટલે બધું તોરું શું વારું શું લે તું. અને આ માર તો બધું ફાટી ગયું ને ગુનું શું ફાટી આખું ગયું? ખેતર ફરાઈ ગયું અલ્યા કોઈ દારો થી ચીલ આલ્યો લે અમન ચીલ આલ્યો કોઈ દારો હો અહીંથી નેકળીએ કોઈ દારો ના તોડવા દેવાનો મફત આવે ચીલ હા મફત મફત આવે આવે તે કોઈ અમે તો તારો કોઈ પેલું હુનું આવ્યું છે. એમ નહીં મારી વાતો પર મફત થોડી ચીલ આવે કે હા બધું મેલ લે તું લાય ને 2000 રૂપિયા આલજે મને. કોને 2000 આલો અને 2000 લઈને જવાનું. ઉપર અલ્યા પૈસા દવા નહીં. કોણ જવું હોય તો તાવ આવ્યો હો. તો પણ ચોઈ લાવું હોય પણ પાણી વાળી વાળી પૂરું કરું છું અને લાય ને તાતું રે યાર. પૈસા ચોઈ લાવું તું લાય ને અને યાર. મારા પેલો છોકરો પૈણાનો હોય પડે પણ કશું દેખાડાય નહીં એટલે ટેપુ ટેપુ ભેગું કરું. આ બધું છોડ આ તો પાણી હતું તો પૈસાનું કહું. આ તે એના બધું મહેનત કરીને લાવવા પડે ને. એ તો લાય ફોન ને છે યાર, લઈ જા ફોન તું તાર અલ્યા બંધ છે બકરેલો હાલ દે ને બકરેલો હો. તું કશું કોમ માં નહીં આવો 2000 રૂપિયા આલે તું મને. ચોય 2000 રૂપિયા કહું તો ખરો લે મારા પૈસા જ નહીં હમણાં. લખા તું આ બાજુ આવતો રે લે અહીંયા લે મથું હું કહું લ્યા જો એને પૈસા હાલ લ્યા પણ નહીં લે પૈસા નહીં લે. પરવણી મુવા જો આ છે મહેનત કરીને પૈસા ઘરમાં ભેગા. ખાટલો આવ્યો હોય ઈ. વાત સાચી મારે ખાટલો છે ઘેર તો એ નહીં તાનો. મોદો ખાટલો આવ્યો હો. મોદો ખાટલો હો ને ખાટલો તો મારે ઘેર છે જો અને હાલ લે હેન તાન જવું નહીં આલું પૈસા એનો એટલે હાલ લે લાખાન પૈસા હાલ લે તું એટલે નહીં કહું તો ખરું મારે આ પરવણી રોગ પૂરું કરું આપણા કરતા જેલો છે લે. જો હેડો ને મારા દિયર અલ્યા મારા હારા અલ્યા દિયર મારે તો પાવડો મારા દિયર ચોઈટા લઈ ગયા અલ્યા દિયર શિખર આ મારા દિયર મારે તો વારવાનું છે એમનું પાણી અમારા હાથથી બધવાનું આ દિયર જો મારે પાવડો લઈ ગયા લ્યા આ ચોઈટા છે ને તો અહીં આયા પતરી અલ્યા મારા દિયર શું કરાય શું અલ્યા શું થયું અલ્યા મારા જોન દિયો ને
આ પેલા આયા તા જીઓ બે જણા પેલા પેલો બે- રોમજી ને રમજીના લખો ઓવા લે એ મારા બૂટ લઈ ગયા ચોરી કરી ગયા ચોર અલ્યા, ચોર બે બે પેલા રોમજી મને વાતે વાર્યો હા અને પેલો દિયો લખોલા ને પાવડો નાખી ગયો મારતો તાર પાવડો લઈ ગયા રે લઈ ગયો દિયો શું કરું મારતો આ બે ચીટર જ છે આ પાણી કેમનું વારવાનું મારે હું તો બીડી પીતો તો બીડી છૂટાઈ નાખ્યા મારા બૂટે લઈને નાખ્યા રે બીજી હરકતી નહીં પવનની તો પણ કેરી આ મોર હારો આવ્યો હે પણ મોર હારો આવ્યો હે હવે હે ને એક કામ કરવું પડે ચોકેટ મૂકવો પડે ને કે મારે જે ખાટલો લઈને ઊંઘી રહેવું પડે ને કે પેલા રોમજી ને પેલો લખો હે ને એ બે પેલી ફેર તો હા એટલી કેરીઓ જુડી જતા મારા ત્રણ મન કેરીઓ જુડી જતા આ ફેર તો કોક તો કરવું પડે કિલોની કેરીઓ આવી ગઈ લાગે કઢીસો ની 250 ની આવી ગયા અભી હાલ ક્વોલિટી મરન બી આવ્યો આ સેતર શેરીઓ એટલે બીડી હોય ચાલ નહીં બીજી હા તે ચા બા મગાય ડૂસી આવી હતી તારો ચાલે ડોસી ની આવી રાખાતો તો કેટલા માંગો 12:24 તે ટિફિન નો ટાઈમ ડૂસી આવ્યો તો ખાવાનું ના ડોસી ભાગે આજે નહીં લાયો? ના તમે ચમ આયા એટલે અમે આયા તા કે થોડું ચટણી બનાવી હતી ને હા તો કે 2-4 કેરીઓ તું આલુ તો ચટણી બનાવીએ એક કે નહીં મને ભાઈ હતું નહીં એ કહું અને જબ્બર તાર તો કેરીઓ આવીને આવી આવવાની હે નહીં અને એ કેરીઓ ભેગો ને થતો નહીં અરે દુબઈ થી લાયા હતા દુબઈ થી બિયારણ લાયા દુબઈ પેલું હીબી પહેરે એ નહીં? હતા હા દુબઈ થી ખાલી સ્પેશિયલ વૈજ્ઞાનિક તો જોવા આવ્યા હતા કહું રમજી એની કેરીઓ ભેગો એ જ નહીં થતો સાહેબ કે એની કેરીઓ બીજા ચોરી જાય જો પેલી ફેર તમે જ ચોરી ગયા હતા ખબર ને આપણું નામ દે એ નહીં એના કેરીઓ એકલી જ ઉગો એના ઉપર ના પેલી ફેર તો કેરો ઉગ્યો હતો એના ઉપર હા જબ્બર આવ્યો ઓબા ઉપર ચેરો ઉગતો હે અરે ઉગલ્યા બાજુમાં છોડ નહીં ઉગો કેરો લે રાખા ઉગો પેલી ડોલ ઉગી હતો એ ડોલી દીધો એક બીડી પીવડા દે ને તો ઉભા હું ભાઈ કેરીઓ ના બીડી આલ દે આલું ખાલી ઉભા થોડુંક હું પેલા ભાઈ તમને આપી દો સારું. અને કેરી નહીં આલું એટલે આરે બુરાશે નહીં કરતો કેરી નહીં આલું ના લાખા પેલું પાણી પીવાનું હો ઠીક હે ગેલો કોણ બાટલો પીવાનું હે અંદર ના હું પી આવું લ્યા હાથ પીએ જા પી આવું હું બીડી એથી ભૂખ બુરસ કરતો અલે નહીં યાર. પીતો તો પીને લાડ કર્યા વગર બુડારી હું તો આમ પીએ ચમ નહીં આમ એથી તાર ના પીવું હવે ઘેર ભાભી કહી દેવું ઓહો રાજી મને તાર જીવું આવડે તને પી બીડી એક મિનિટ સ્ટોપ લે ના રો લુખો ચાપ લે જો હારું હો લે તાર બીડી ને પી હારું કહેવાય પેલો એમ ને કે આનો પેલો ઠેલો ને જોઈને આખો ઠેલો ભરેલો હ અલી આ તારી ઠેલો તો લઈ જાય રે જી કેરીઓ 2-3 માગતા હતા આપી દીધે ને તો હારું તો ઠેલો આખો જતો રહ્યો પૂરું થઈ ગયું હેલો તાર ઠેલો જો અરે કેરીઓ રે લઈ ગયા છે મારી મન કેરીઓ હતી મન કેરીઓ પેલું કે અંબોરા બનાવે ઘેર હગોરા ઘેર આપવાની હતી કેરીયા રાખું પેલું લઈ ગયા શું થયું મધ્યા હા. ત્યાં તો ઓબો મસ્ત આવ્યો છે કેરી બેરીઓ હે ઓપો હારો જ આવ્યો ને હા? તારે તે પણ કેરીઓ તો હમણ બમણ ખવડાવીએ કેરીઓ તો ખવડાવી સીચો ના હ હે ખવડાવી સીયું અરે પણ માર તો ઘરનું ટીવી નું એન્ટીના હતું ને હા પેલા ચોર હતા આ ચોર પેલા બે નહીં એ ફરતા યાર ઓહો ઓહો એ આ એન્ટીના લારીમાં પાડ્યું ને પેલે આ તો મારું એન્ટીના છે તમારી આંટી ના લઈ જાય ઓહો યાર માર તો મન કેરીઓ લઈ ગયા હા એમાં આ બે મૂર્ખા હો બીજા નહીં અમે એટલા માટે જ આવ્યા હતા તારી જોડે માહિતી લેવા કે આયા તક નતા આવી મારી મન કેરીઓ ઘેર પેલો અંબોરો બનાવ આપવાની હતી ને હા. હગોરા બધા તે મૂકો કેરીઓ પારીને મૂકું ત્યાં પેલો લોબડો નહીં બોઢારો આવો રોમરો યા, એ. એ રહ્યો ને પેલા મને વાતે વરગાડ્યો હા. અને પેલો લઈ ગયો આખું તમારું લઈ ગયા ખબર છે હા અમે બેઠા હતા તો કણા હા. તો ડોસી કીધું ચાલાય તમે પી અને ક્ષેત્રમાં કામ કરવા જઈએ હા. તો હું બીડી પીતો હતો અને પેલો ઘટ્યું નહીં ઓહો. એ ઘટ્યું બૂટ લઈને આવી એ ગયો. મારું મારા 1200 નો બૂટ લઈને આવી ગયો એ ભલે ઘટ્યું હું વાત કરું મારા જો ના હે ને મને પાણી વારવા ઈ પાણી વારતો તો હું હા. અને 2 જણા આયા હા. 2 જણા કે 2000 રૂપિયા આલે પેલો લખો કે મોકલ્યા નહીં પૈસા ત્યાં- મારે પેલા છોકરાને પહેરવાનું તરત જ પૈસા 2000 આલું હા અને મને વાતે વરાય પેલા એ
પેલો તે તાર લોબરો પાવરો નહીં? લઈ ગયા? પાવરો લઈ ગયા. રોમજી, મને પાવરો 500 રૂપિયાનો મળતો પેલી થયો. ઘટ્ટી છે ને ઓલું, એ તો એવું ચિત્તર છે કરશું મારું આપણે. આમ દેખાય ને એમ બેહીને લઈને જતું રહે છે. તે શી બાજુ જશે એ રે? આ ના હોય બાજુ તો ગયા. આપણે- એ બે બે લે, ભાઈ લે, હેડો, લે. બે પેલા હેડો, હેડો. ખોરીએ લેજો ના. કાળજી હે. તારે કેરીઓ લઈ જા. મેલવા નહીં આજે. લઈ જા, પહોંચ જા. આજ ચમના ગયા છો તમે આજ રવિવારની રજા આપણે કોઈક બન એવું હે હાલ એક કામ કરો તારે મસાલો બનાવો અને મસાલો બનાવતો હું તમને એક વાત કરું હા બોલો પોપાઈ પાકવાની હોવા ભાવ કર દૂધ દેજો હા ના તમે આ લઈ નાખો પેલી ગામમાં વાત આયા કરી તમે વાપરી વાત હા વાત વાપરી પેલી ગામમાં ઓહો પેલો રામજી લોબરો અને લખો ગટ્યો એ તો બહુ હાહાકાર અને આ જબ્બર ચોરીઓ કરે હું ગામમાં લોકો આખું ગામ ઉધવા ફરે એમને એનું કોઈ કરવું પડશે એમ આપણે તો શું કરીએ આપણું કશું લઈ નહીં જાય જેનું લઈ જાય એનું હતા લે હરખો બનાવો જબ્બર અને બાકી ખેતી બેતી તમને હોય બસ આ ચાલે એમ. તમારે તો ક્ષેત્રમાં પાછા મજૂર રાખેલા હે નહીં ચાલે. એ છોકરાઓને આલ્યું બધું છોકરો કરે. એવું હોય ને સરસ સરસ કોણ તો કરતું રહેવું કરે યાર લગાય ને મસાલો આવી ગયો. અલે એ મારો મસાલો એ રામજી આ પેલા બે જ છે ને અલે મસાલો એ નહીં મિલે એટલે જબ્બર તો રહી યાર અરે જો ને એક તો ગામમાં મોડ ખેતરમાં મૂકું એક મસાલો ખાવું ખેતરમાં તો ત્યાં જો ના એ લઈને ના જાય બાકી તમે શું કરો યાર ઓના ઉપર તેજ ઠોકી નાખીએ આપણે હા કેસ કરો યાર બરોબર ફોન આવ્યો કોકનો અત્યારે તો ઉપાડવો એ નહીં શું કર્યું કયો કર નાખ નેડો કે ઠોકી નાખીએ કેસ મસાલો નહીં મિલતા તમારા ગામમાં આવો પડ્યા હે, હે, રમતરા. અરે આવો હટ. મંગાવો આ વકીલ સાહેબ કેમ તમે? હા આ બાજુ? મથુરજી રવિવારની રજા હતી આપણે મજા આ વકીલ સાહેબ છે બાજુ. કોઈ કેસ બેસ લડવાનો યાર? ના ના એ તો અમે બે આજ ખેતરમાં ઓટો મારવા હતા ખેતરમાં આવ્યા તેમ? જાતી રહેવાની એટલે હા, હા, આ રવિવાર. અલે આ પેલો રામજી લોબડો નહીં અને પેલો લખો ગટ્યો મારો દિયોર ચોર હા. અને મી વરી વકીલ સાહેબને મસાલો બનાવવા લ્યો હા. તાર હાથમાં ઈ મસાલો લઈને જતા રે લ્યા આ તો યાર છેઠ સુધી બધા આખા ગામમાં રાડ પાડી દીધી હો. અલે પણ આવી ચોરી વાળી મસાલા ની ચોરી હોય એને 2 રૂપિયા જ આખા ચોરી કરે બોલો. ચોરી કરે. એમ કહો ને હું પોણી વાળતો તો ને હા. અને મને વાતે વાર્યો હા અને વાતે વાળીને મારા દે પાવરો લઈને તો આવ્યો. ઘટ્યું. ઘટ્યું નહીં? ઓવા એ- લખું હા, એ તો બહુ વિચિત્ર છે યાર. પાવરો લઈને મારા આવ્યો. ટીવી નું એન્ટીના લઈ ગયા અલે આ મારા હારા આ બધા એક નંબર ના લુખા કહેવાય આ લોકો આને કે છે એન્ટીના મારું ચોરી ગયા ને તે પેલા લાઈન ભંગારીને ફરતો હોય ઓવા. તાન જોયા મારું તમારું એન્ટી મારું આવે કે છે. ઓહો કોણા બૂટે લઈ ગયો મારું જો, હું જો, લઈ ગયો. આ ડોસી ચા લઈને આવતી હતી ને તે કીધું હમણાં મેચ હતા ને તે કીધું બેહવા પે ચા બાવાની કરીએ અને બીડી પીતો હતો અને પેલા પેલે કે મને કે પૈસા ઉછી ના લે કે 1000 રૂપિયા તે 1000 રૂપિયા મેં ના આલ્યા ને તે પેલું શું કે તાર મને આલે પેલો કે તે મને આમ ફેવરાઈ અને મારા છે ને 1200 રૂપિયા બૂટ હતા એક કામ કરીએ પોલીસ કેસ કરું 1200 હમણાં બૂટ ઉપર. લઈને આવી જાય રે બોલ એવું કરવું પડશે. પોલીસ કેસ કરું હમણાં ઉપર કરવો જ પડે પોલીસ કેસ તો આ વકીલ આપણે હા પડી આપણે તો નજરે જોયેલું હોય વકીલ સાહેબ જો હમણાં છે ને મારો વિચાર એવો જ છે કા હવે લોકો શું કરે ખરા કા ગોમમાં ચોક ને હરાય ને તો પેલા શું કરે પેલા 2 રૂપિયા વાળા નહીં પેલા લોકો કૂતરા નાખવાના ચાટના પેલા પતરા કતેરો હોય ને આ કતેરો લઈ જઈને ભેંગા વેચી મારા એવા સારા તો તાણ તે વાંધો નહીં કશું તમારે ના રખાય હે કશું ના આ રખાય ગામમાં રખાય જ નહીં અમને હે? તમારે એમને જેલ ભેગા જ કરો તમારે એમને જેલ ભેગા જ કરો હવે કેસ બહાર કરવો. ગામની બહાર કાઢવા પેલા પોલીસ કેસ કરીએ હા. અને વકીલ લોકો થાય તો અમને વાત હા, કરીએ. આપણે વકીલ નજરે સાહેબ ના જોયેલું હોય, આપે. બરોબર જો કેસ ના કરો ને તો ગમે બાર ગોમથી હા. બહાર જાય ના એ તો કેસ કરે પછી ગોમની બહાર કાઢી જો હા? લીગલી કહેવાય તો જરા બરાબર લે તો હું જઉં તામ ભાઈ મારે તો બૂટવા કે મારે તો મચાવ પડી બૂટ લેવા હા. હેડો હેડો આપણે કોઈ કોમ ધંધો કરીએ બરાબર. નામ લેવાનું. જા જો આરા જીવર આવવાના આવા ચોર આપણે જમીન બમીન નહીં પણ પેલા નહીં કાકા પેલા મંગાન ભાઈ એની જમીન હે ને વકીલ લઈ જમીન બતાવીને આપણે લોન લઈ લઈએ પણ એનું એન્ટીના લઈ લીધું તું તે રેક કરશે અંગૂઠો આપણે તો આપણા અંગૂઠા કરી દઈએ વકીલને તો ખબર હે જમીન ની આપણે અંગૂઠા કરી દઈએ અને એના ઉપર લોન લઈ લઈએ આપણી થોડી જમીન હા બધું કશું નહીં બરોબર એવું રાખીએ કે કાકા હમણાં 5 લાખ રૂપિયા લોન લઈ લઈએ અને પછી હે ને 15 દાડા વગર દેખાવું નહીં બરોબર એટલે ચંપલ તો કાઢ આ તો વકીલનું ઘર કહેવાય વકીલના ઘેર તો ના કરાય લોકોનું કઈ કરીને ઘર બનાવ્યું શું નામ હે સાહેબનું શી કરું ન બતું મને ખારો તો પાડો ઓ વકીલ સાહેબ ઓ વકીલ સાહેબ ઓ વકીલ સાહેબ સાહેબ અમારા આ ઘરમાં છે લ્યા અમારે લોન લેવાની લોન લેવાની લોન લેવાની આ બાજુ આવો આ અમારી સીધા જમીન છે ને 2 વીઘા એના ઉપર લોન લેવી છે લોન લેવી હોવા. જમીન ઉપર હોવા.
એ દાંતો યાર કેવું થયું તલબાઈ હતી મસાલાની એટલે મેં ઝૂંટ મારીને નાહી ગયા હતા. એવું હતું? ઓહો. નકર અમારે યાર આવ્યું સામાન્ય મસાલા લખી ચોરીઓ કરીએ અમે પણ એ દારૂ તલબાઈ ગઈ હતી એટલે અમે તમારા હાથમાં લઈને નાહી ગયા હતા. પણ 2 વીઘા જમીન છે ને એના ઉપર લોન લેવી મસાલા નહીં આવી તારો? હોય યાર. તમે યાર લોનની વાત કરો ને યાર. લેનો જમીન બતાવી દે કાગળિયો બાગળિયો તમારે શું કરી લેતા હોય પેલું અંગૂઠો કરવાનું. એક જ મિનિટ આવું બે ના વકીલ કરી નાખીએ. એ જમીન લઈ ને ઘઉં વાળી અમારે ને લોન લેવી છે એના ઉપર. તમે 7-12 જોશે પણ હો. મય તમે કરો ને અત્યારે તો બધું ફોનમાં કેટલું બધું આ તો અમે અભન છે ને તમને કહીએ જ સાતબાર નહીં. ઉપર બતાવી દો તમને. લ્યો રેડી રેડી કમ્પ્લીટ. તાર તમે અને હું કહું છું પેલો અંગૂઠો તો કરાવી દો અમારી ચોરી. 1 મિનિટ કેટલી લોન લેવાની તમારે? 5 લાખ 5 લાખની લોન લેવાની છે એવું છે એમ? અને પેલા મનાલજો 5 લાખ ઓને નહીં. તો તમારા બેના વચ્ચે 5 લાખ અમે લઈ બે લેવાના? ભાઈ હ પણ એ તો હું અઢી આલે હારો મને ના હાલ એવું હે? તો તમે મોનાલ દે બરોબર. મનાલ દેવાના. આ તો લ્યો કમ્પ્લીટ અમાર કોમ કમ્પ્લીટ થઈ ગયું છે. 7-12 કમ્પ્લીટ છે તમારી. લ્યો અંગૂઠો માર દેવાનો ઉપર ખાલી. એટલે આ ચંપલ કાઢવા પર લક્ષ્મી આવે હતો. એવું ના હોય લે. એટલે લક્ષ્મી આવે છે. ચોકન કરું સાહેબ. અલે યાર ઈ નહીં તારે તારે હોય તો તો? માર્યો. ઓય કરું. કરો અંગૂઠો એ કર. તાર તમે ભૂલ કીધું તો પેલા મોટાનો અંગૂઠો હોય જો અહીં કર ને. અલે મારા માથ ચોલ્લો નહીં કરવાનું મને. એક કરું કે એક જ ઉભા લાવો. લાવો કરો. ઉભા આ ને યાર તમે ગહાઈ ગયું હો બધું. આવતું નહીં યાર આના જેવું ગાઠતું જુઓ. કારણ તમારે ઓછા પૈસા લેવાના એટલે પીવન લેવાના છે વર્ગ્યા ગાય ગા. કેટલા અંગૂઠા કરવાના? બસ બહુ થઈ ગયા આટલા. લ્યો બે કરી દીધા. લાવો એ કને એક કરી દેવું પડશે. લ્યો લે દો હો. 2 દાડા પછી મળી જશે તમને બરોબર. અને કુટુંબમાં કોઈ વાત ના કરતા કે અમે લોન લીધી છે. હા ના દાઢી લાહા મનાલ દેજે વાતો ને હાલ દે તમે ને. ના પૈસા મનાલવાના હ. ઓન વાત છે એટલે હું આજ મોટા તમે એ અંગૂઠા ને કરે યાર. એટલે તને હાલે હું. હાલ હે રે. અને તમારી ફી કેટલી લેવાની સાહેબ? 700 રૂપિયા. 700 રૂપિયા થોડી ચાલે. તારી યાર 5% હાલ દેજો ને તમે. લે આ તો સમજીને 1000 હાલ દે. આ પેલો લોબરો નહીં રોમજી અને આ પેલું ગટ્યું ડેટા જેવડું મારું હારું આ મારા 2 વીઘા કહી નાખ્યા ચીઠો કરીને અને મને તો સાહેબ ખબર નહીં બોલ શું કરવાનું મારું હારું હવે જમીન રહી નહીં ખેતી કરવાની જમણી કંટાળ્યો અલ્યા ખેતી કરવી છે પણ શું કરું અલ્યા પેલો લોબરો નહીં રોમજી રોમજી પેલો ગટ્યો અને પેલું ઠેકનું ગટ્યું શું કરીએ તારું અલ્યા 2 વીઘા કહી નાખ્યા મને તો ખબર નહીં બોલ તારા 2 વીઘા કઈ નાખ્યા. ગહિત નાખ્યા ને મારું થયું 2 વીઘા તારા કહી નાખે ને હા આઈકન હું છે ને ડોસી કીધું ચાલે હોય તે ચા પીવાની વાત કરી અને મહેમાન હતા તે કે બીરી પીએ અને પેલો ગટ્યું હતું ને ઓહો લાખું હું છેતરી અને મારા બૂટ લઈને જતા 1200 રૂપિયાના. અલ્યા તમારા જેની વસ્તુ હું રોતરા રો અલ્યા 2 વીઘા કહી નાખ્યા એનું શું કરવાનું હવે પણ તમે એમ કહું ને હું પાણી વારતો હતો હા અને પાણી વારતા ને મને વાતે વાર્યો પેલા રમજી નહીં કે 200 રૂપિયા લાગે એને અને પેલો ગટ્યું નહીં ઓહો એને પાવરો લઈને રફુ ચક્કર થઈ ગયો તે ડેટી ઓછું નહીં લ્યા તો માતા દે પાણી આ ડેટી વેચનું પણ ઓછું નહીં યાર અને 10,000 રૂપિયા વાળું લઈ જાય એવા મારા સર હા ને મન કેરીઓ લઈ ગયા. મન કેરીઓ લઈ ગયા હા, આ પેલો- પેલો આબો ચોરી ગયા ઓહો, વાહ, ઓહો, પેલો ગટ્યો ના પેલો એ ગટ્યો. તો વાત મળી હતી મને મારા પેલો ગટ્યો ને. મારા પર પેલું ઘેરથી એન્ટીના લઈ ગયો. તે એન્ટીના જો મળી પેલું લારી વાળો આવ્યો ને હા એટલે આ એન્ટીના જો એ લાવ્યો તો કે પેલા ઘેરથી અરે આ તો કીધું મારું છે તે પેલા તમે ગટ્ટી ટીવી નહીં જોવા તમને જોવા હે એટલે ભાઈ એ તો નવું લાવવું જ પડશે ને આમાં. અને આમ તું તારા હું હ અલ્યા અમાર તો આનંદ જબરું થયું. 2 રૂપિયાનો મસાલો લઈ મેલ્યો. 2 રૂપિયા હાથમાં અરે ચૂંટી મારા જીઓ નાના લે જબરા લે લોબરું ગટ્ટી બે એક કામ કરો તમે બધા હા. અને આમ તું તારા હું થયો હ અલ્યા મારે તો ગજબ થઈ ગયા. હાનું ગજબ થયું બેન ખેતરમાં ને પેલા વકીલ નહીં હા કિસ્મત વકીલ ઓહો એ આજ રજા હતી ખેતરમાં જોવા આવ્યો હતો અને હું બેઠો હતો 2 જણા બેઠા હતા અને વકીલને મસાલો બનાવવા લે મીએ વકીલનો મસાલો બનાવવા લે ઓવર અને પેલું લોબરું આવ્યું ને રોમજી લોબરું અલે વકીલ હાથમાં મસાલો લઈને આવી ગયો યાર એટલે મસાલો નહીં મેલે 2 રૂપિયાનો અલે મારા મસાલા નહીં ચોરાઈ હોય યાર એટલે આવું તો ના હોય લે આપણે એક કામ કરો બધા ભેગા થઈને જઈએ ના હોય ને તો
અને એક કામ કરો ના તો મને મારા 2 વીઘા પાવો તો હું બધાને તમારી વસ્તુ અપાઈ દઉં એમ અરે, વકીલને મળીએ આપણે. એવું નહીં. બે વીઘા તો બધાને મળે પણ આપણે હલ પાડીને પેલા એને મળવું પડે યાર. વકીલ આવી જઈએ પણ તમારે બધું જેનું વસ્તુ લે મારે તો બહુ મોટું લે 2 વીઘા એટલે બહુ કહેવાય વકીલ આઈ નહીં જવું છે ને મારી જોઈને ગોમ બાર જ કાઢી મેલે એમને હવે ભૂખા કાઢવા પડશે ના આવું ના ચાલે ભાઈ મને તો ના બે ગમે વીઘા યાર લીધા વગર હું ખ્યાલ ના મેલું તો ચાલ ના હું તો ગોમ બાર કાઢી મેલે અને મસાલો તો હું ખવડાવી દઉં તને પણ મારા 2 વીઘા લીધા વગર ના છોડું તને શું કીધું હમણાં બરાબર જુદી કાઢી મેલવા ગોમમાં અહીં હવે. હા વકીલ સાહેબ ચો રે અરે વકીલ સાહેબ અરે વકીલ અરે વકીલ. આ કાગળિયો તમે હાનો લઈને ફરો મેં વકીલ યાર અમારા જોડે તો હોય આ તો અમારા અને એક વાત કહેજો તમે મને હા બોલો મારી 2 વીઘા જમીન પેલા ને ગહિયાલી ચમ તમે કુના પૂછીને સહી સિક્કા કરી આલે એમાં નોમ મારો હતો અંદર નોમ તો અહીં નોમ છે નોમ હરખો જોવો તમે મારું જોવાનું એ તમે તમારે મારા એટલે જમીન મારી જગ્યા મારી અને તમે નોમ મારો ને તમે ડાયરેક્ટ ઇને સહી સિક્કા તમારે જોવાનું નહીં ને જોવાનું તમે બરાબર? લોન કુના પૂછીને આલી એ અમારું જોવાનું એ ચમ તમે તમારું લોકો જોવાનું કરો. એટલે આવું તો થોડી ચાલે ના ચાલે, ના ચાલે. તમે જોતા નહીં મેં હું ને મારા પૈસા એ મતલબ તમે બરાબર? નોમ જોવો કાગળિયો એમને ડુપ્લિકેટ કાગળિયો આલ્યો અહીં યાર હું ને મારા પૈસા એ મતલબ એક વસ્તુ આપણે તે દિવસ મસાલો ખાધો તો ચોરી કરીને થતા હતા તો આ જમીનમાં તમારી એકવાર ચેક ના કરાય પણ એ તો ભાઈ કે મારે તલબ લાગી હતી એટલે અલે હાલી તલબ. હા જાઓ જાઓ તમારે કેસ થશે હવે પોલીસ કેસ હવે પોલીસ જોડે યાદ જાય આવ- હું. આ વકીલે જાનમાં ગલાવો પેલા લોબડાના ગટ્યાના અને આ વકીલના ના સોરું સત રાખો એમ તો કેસ જ કરી દેવા અને એવી કલમો લગાવું કઈ નહીં હરિયા ગણતો કરું એવી જ કેસ જ બે કરી વીઘા લીધા વગર તો હું એના સોરું તારા આપડે છે ને યાર આ વકીલો ને બકીલો બધા ભણેલા હોય ને એટલે આપણને તો કશી ખબર પડે નહીં વાત હવે સાચી આપણે રહ્યા ગોમડાના અભણ મોણો છો કેમ કે ગોમડામાં ભણતર તો હોતું નહીં બરોબર એટલે આ વકીલો આપણને છેતરાવે એટલે હવે છે ને તે આપણે ગોમડામાં ના હોય ને તો હારી નિહાર બનાવરાવો અને છોકરોને ભણવાનું અને અને જાગૃત થો. જાગૃત થવાનું કરવું પડે કેમ કે બારે ભણવા મોકલવો પડે ગોમમાં તો ભણીને કશું મેર આવશે નહીં એટલે ગોમમાં ભણતરની જરૂર હોય વધારે અંગૂઠા મારી મારી બધું જતું કે હા મારું ધડાકુવા જીજે 18 ની મોજ ઝુકેગા નહીં સાલા.